નમસ્કાર મિત્રો, ફાર્મર ફિલ્ડ યુટ્યુબ ચેનલ અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું વિપુલ બંપણિયા, કૃષિ સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મહુવાથી. આજે આપણે મગફળીની અંદર બીજનો જે પટ આપણે આપીએ છીએ, કઈ દવાનો આપવો, કઈ દવા છે એ મૂંડા અને કાળી ફૂગ સામે સારામાં સારું રિઝલ્ટ આપે છે. દવા છે એની પાછળ આપણે 1 મણ બીની અંદર આપણે કેટલો ખર્ચો થાય છે, કેટલું આપણે પાણી અથવા કેટલું દવા લેવી જોઈએ અને એનું સોલ્યુશન કઈ રીતે બનાવવું જોઈએ, જેથી કરીને આપણને સારામાં સારા રિઝલ્ટ છે એ મગફળીના બિયારણની અંદર જ્યારે આપણે પટ આપીને વાવીએ છીએ ત્યારે આપણને મળતા હોય છે. તો સૌથી જે પહેલી વસ્તુ છે એ છે આપણે સજીવ ખેતી કરતા ખેડૂતો માટે. ભાઈ જે ખેડૂતો સજીવ ખેતી કરવા માંગે છે અથવા પ્રાકૃતિક ખેતી કરવા માંગે છે તો એને શેનો પટ આપવો? તો એની અંદર આપણે બીજામૃતનો પટ છે એ આપીએ કે બીજામૃતની અંદર કાંઈ નથી, 20 લીટર પાણી લઈ અને એની અંદર આપણે 5 કિલો ગાયનું છાણ, 5 લીટર ગૌમૂત્ર, 50 ગ્રામની પડી સૂનો જે આપણે આવે છે, જે આપણને અહીંયા ફૂગનાશક તરીકે કામ કરશે અથવા કાળી ફૂગ સામે કામ કરશે, બરોબર. અને એક મુઠ્ઠી આપણે વડલા અથવા પીપળા અથવા જે જંગલની માટી છે જ્યાં આપણે દવા નથી છાંટતા એ માટી, એ બધી આ સારી વસ્તુને અહીંયા ભેગી કરી અને એનો જાડો સ્લરી ડોયો બનાવી અને આપણે પટ છે એ બિયારણને આપી શકીએ, બરોબર. સજીવ ખેતી અથવા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે બીજામૃત, બરોબર. અને સાથે સાથે જો મૂંડા અને કાળી ફૂગમાં વધારે આપણે રાહત મેળવવી હોય તો આપણે જે કાળી ફૂગ છે એની માટે ટ્રાઇકોડર્મા, બરોબર. ટ્રાઇકોડર્મા આપણે 5 થી 8 ગ્રામ 1 કિલો બીમાં, બરોબર, એનો પટ આપવાનો છે આની સાથે. અને જો આપણે મૂંડાનો પ્રશ્ન હોય તો મેટારાઇઝમ અને બેવેરિયા, બરોબર, આ બધી જૈવિક ફૂગો છે તો આ પણ આપણે 5 થી 8 ગ્રામ છે આપી શકીએ. તો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે બિયારણને આપણે પટ શેનો આપવો? તો મિત્રો આ રીતે આપણે પટ છે આપી અને કાળી ફૂગ અને મૂંડાથી બચી શકીએ, બરોબર. હવે જે વાત છે એ આપણે રહે કેમિકલ ખેતીની. તો કેમિકલ જે આપણે પટની અંદર આપીએ છીએ એની અંદર આપણે કયા કેમિકલ છે એ સારામાં સારું રિઝલ્ટ છે એ કાળી ફૂગ, ઉધી અને મૂંડા સામે આપે છે. તો એની અંદર આપણે અહીંયા વસ્તુ લખેલી જ છે, પણ મિત્રો આપણે એટલું ખાલી યાદ રાખવાનું છે કે બિયારણને તમે પટ આપો ત્યારે આપણે પહેલા કઈ દવાનો પટ આપવાનો છે. દવા તમારે ભેગી નથી કરવાની. આ દવાના જંતુનાશક ને ફૂગનાશક ઘણીવાર ભેગી કરીને તમે પંપમાં નાખીને આપણે છાંટી દેતા હોય, પટ આપી દઈએ અને તરત તાત્કાલિક વાવી દેતા હોય છે. તો આવી રીતે આપણે કરવાનું નથી, કારણ કે એની અંદર તમને ઘણીવાર ઓલા રિએક્શન આવીને આપણને બિયારણ છે ને દવા ગરમ પડી જતી હોય છે અને પછી બી ઉગવામાં કેવડાવતું હોય છે, બરોબર. એટલે આપણે એવું નથી કરવાનું. આપણે સિસ્ટેમિક રીતે ભાઈ કઈ રીતે આપણે એને પટ આપવાનો છે એ તમને સમજાવું. તો આ જે આપણું બિયારણ છે, સૌથી પહેલો જે પટ છે આપણે ફૂગનાશકનો આપવાનો છે. ફૂગનાશકનો પટ તમે આપી દો એટલે શું થાય કે કાળી ફૂગ છે ને એ બીજજન્ય રોગ કહેવાય, બરોબર. કાળી ફૂગ છે એ બી આપણું જે બી છે ને એની અંદર જ હોય. જે આપણે દાણા ઘણીવાર ખોરા થઈ જતા, ખોરા નીકળતા હોય તો એમાં ફૂગ હોય જ છે, બરોબર. અને જમીનમાં પણ હોય છે. એટલે સૌથી પહેલું જે રક્ષણ મેળવવાનું છે ને આપણે કાળી ફૂગ સામું મેળવવાનું છે. એટલે હંમેશા પહેલા ફૂગનાશકનો જ પટ આપવાનો છે. આ ખાસ યાદ રાખજો, ફૂગનાશકનો પટ બિયારણને પહેલા આપવાનો છે. આ પટ અપાઈ જાય પછી 1 થી અડધી કલાક આપણે બીને છાયાની અંદર ઠરવા દેવાનું છે. ઠરી જાય પછી આપણે જંતુનાશક દવાનો પટ છે એની ઉપર મૂંડા અથવા ઉધી સુસ્યા માટે જે આપણે પટ આપી છે એ પછી આપવાનો છે. એટલે ખાસ આ યાદ રાખવાનું છે, ફૂગનાશક દવાનો પટ પહેલા, બરોબર, પછી જંતુનાશક, બરોબર. તો હવે આ જે દવા છે એની અંદર આપણે કઈ રીતે પટ આપવાનો છે, બરોબર. તો ખાસ કરીને જે આપણે ફૂગનાશક છે એની અંદર અહીં બધા નામ લખ્યા છે, તમે નોટિસ કરી લેજો. કાર્બેન્ડેઝિમ અને મેન્કોઝેબ પાવડર આવે, બરોબર, બ્લુ કલરનો. તો એ આપણે 2 ગ્રામ થી 3 ગ્રામ લઈને 5 ગ્રામ સુધી 1 કિલો બીની અંદર આપી શકીએ, બરોબર. એટલે આમ ગણો તો આપણે 100 ગ્રામ સુધી 1 મણ બીની અંદર આપી શકીએ, બરોબર. પછી બીજું છે કાર્બોક્સિન અને થાયરમ, બરોબર, જેને આપણે વિટાવેક્સ ના નામે ઓળખીએ છીએ. પછી ત્રીજું છે થાયોફેનેટ મિથાઇલ. જમીનજન્ય જે ફૂગ હોય, હુકારાની ફૂગ હોય, હડાની ફૂગ હોય, મૂળિયાની ફૂગ હોય તો એની અંદર થાયોફેનેટ મિથાઇલ 70% પાવડર આવે છે. આ પણ સારામાં સારું રિઝલ્ટ છે એ જે આપણી પિત્તાળ જમીન હોય, જે કુકી જમીન નથી, ત્યાં સારામાં સારું રિઝલ્ટ છે એ આપતી હોય છે. તો આ જે બધી જૂની દવાઓ છે એની અંદર આપણે આ ત્રણેય દવાનો ઉપયોગ છે એ કરી શકીએ. 2 થી 3 ગ્રામ થી લઈ અને 4 ગ્રામ સુધી 1 કિલો બીની અંદર, એટલે કે 50 થી લઈ અને 100 ગ્રામ 1 મણ બીની અંદર આનો ઉપયોગ છે કરી શકીએ. આનો ખર્ચો છે એટલો બધો હોતો નથી,
કાર્બેન્ડાઝિમ મેન્કોઝેબ છે એ આપણને 600 રૂપિયા આસપાસ માર્કેટમાં મળી જતું હોય છે. કાર્બોક્સિન ને થાયરમ છે એ આપણને 1700 થી 1800 નું કિલો મળી જતું હોય છે, બરોબર. થાયોફેનેટ મિથાઇલ છે એ આપણને 1200 રૂપિયા આસપાસ માર્કેટમાં મળી જતું હોય છે. હવે છે કાર્બેન્ડાઝિમ અને હેક્ઝા, બરોબર. તો કાર્બેન્ડાઝિમ એટલે જે આ આપણે પાવડર ફોર્મમાં આવે, આ લિક્વિડ ફોર્મમાં આવે છે, બરોબર. એટલે કે પ્રવાહી સ્વરૂપમાં આવે છે. અને આની અંદર આ હેક્ઝાકોનાઝોલ આવે છે. હેક્ઝાકોનાઝોલ છે ને એ કાળી ફૂગ માટે રજિસ્ટર પ્રોડક્ટ છે જૂની દવા, પરંતુ હજી કાળી ફૂગની અંદર સારામાં સારા અને સસ્તામાં સસ્તી જો કોઈ દવા હોય તો એ હેક્ઝાકોનાઝોલ છે, બરોબર. જેને આપણે કોન્ટાફના નામે ઓળખીએ છીએ, બરોબર. તો આ બંને દવાનું કોમ્બિનેશન આપણે લિક્વિડની અંદર આવે છે. તો એનો પણ તમે 2 થી 2.5 ml નો પટ છે એ પ્રતિ કિલો બિયારણ લેખે આપી આપો, બરોબર, ફૂગ માટે. પછી છે પેનફ્લુફેન અને ટ્રાઇફ્લોઝાસ્ટ્રોબિન અને ફ્લુક્ઝાપાયરોક્સાઇડ. આ બંને દવા આપણે માર્કેટની અંદર પ્રચલિત છે, તમને બધાને ખ્યાલ જ હશે, બરોબર. આ છે આપણે સિસ્ટીવા અને આ છે બાયરનું આપણે એવરગોલ એક્સટેન્ડ, બરોબર. નામ અહીંયા એટલે આપું છું કે ખેડૂતો તમે ખેડૂત ભાઈઓ છે એને સારા રિઝલ્ટ મળે અને છેતરાઈ ન જાય, બરોબર. એટલે આપણે અહીંયા કોઈ એડવર્ટાઇઝ નથી કરતા, પણ કંપનીનું નામ છે અહીંયા એટલે આપણે બોલીએ છીએ, બરોબર. તો આ જે બે દવા છે પેનફ્લુફેન અને ફ્લુક્ઝાપાયરોક્સાઇડ, બરોબર. તો એ બે દવા છે એ આપણે 1 ml જ આપવાનું છે. 1 મિલી દવા છે એ 1 કિલો બેની અંદર આપવાનું છે, બરોબર. એટલે 1 મણ બે હોય તો એની અંદર 20 ml માત્ર આપવાનું છે. આ તમને 800 થી 900 થી લઈને 1000 રૂપિયા સુધીમાં પાયરોક્સાઇડ છે, આ 800 થી 850 માં તમને મળી જતું હોય છે માર્કેટમાં, બરોબર. તો આનો જે આ ફૂગનાશક તમને કીધી એનો પટ તમે પેલા આપી દીધો, બરોબર, બે ઠરી ગયો, પછી હવે તમારે જંતુનાશકનો પટ છે એ આપવાનો છે. તેની અંદર ખાસ કરીને મેન જે આપણી દવા છે એની અંદર ઇમિડા છે, થાયોમેથોક્ઝામ, ક્લોથિયાનિડિન, ઇમિડા પ્લસ ફિપ્રોનિલ, જેને આપણે લેસન્ટાના નામે ઓળખીએ છીએ, બરોબર. આ ચારેય દવા છે, આ બધી દવા જે છે ને એ નિયોનિકોટિન એટલે કે તમાકુ ગ્રુપની કહેવાય. તમાકુ ગ્રુપની કોઈ પણ દવા હશે એ તમારે મુંડા અથવા સુસ્યા પ્રકારની જે જીવાત છે અથવા ઉધી છે એની સામે રક્ષણ છે તમને 1 થી 1.5 મહિનો આપશે. એટલે દવા આમાંથી એક પણ તમે સિલેક્ટ, કોઈ પણ એક સારી દવા સિલેક્ટ છે કરી આપો, બરોબર. ઇમિડા છે તમને 1700-1800 આસપાસ માર્કેટમાં લીટર મળી જતું હોય છે. થાયોમેથોક્ઝામ છે તમને 1000 રૂપિયાથી લઈને 1200-1500 સુધી મળી જતું હોય છે. 30% FSR, બરોબર, જાડો ડોયો, બરોબર. પછી ક્લોથિયાનિડિન છે એ તમને 1700 થી 1800 આસપાસ 200 થી 100 ગ્રામ મળતું હોય છે, બરોબર. એનો ડોઝ છે આપણે 1 જ ગ્રામ છે, બરોબર. 1 ગ્રામ 1 કિલો બેની અંદર વાપરવાનું છે. અને લાંબુ રિઝલ્ટ છે એ મુંડા અને સુસ્યાની અંદર ક્લોથિયાનિડિન છે એ આપતું હોય છે. પછી જે ઇમિડા અને ફિપ્રોનિલ છે એ આપણે પ્રચલિત જ છે મુંડા અને સુસ્યા માટે, બરોબર. 40% ઇમિડા અને 40 ફિપ્રોનિલ, બરોબર. 40-40 ના નામે આપણે એને ઓળખતા હોય છે. તો આ દવા પણ સારામાં સારું રિઝલ્ટ છે એ મુંડા અને સુસ્યા અને જે ઉધઈ છે, ખાસ કરીને જે ઉધી છે જે આપણે સાબરકાંઠા, બનાસકાંઠા અથવા ઉત્તરનો વિસ્તાર છે, બરોબર. તો એની અંદર ઇમિડા 30% પણ 30.5%, 70% નો પણ આપણે ડોઝ છે સીડ ટ્રીટમેન્ટ તરીકે આપી શકીએ. શું કામ કે ઉધી છે ને એને કંટ્રોલ કરવા માટે આ દવા સારામાં સારું કામ છે આપતી હોય છે. અને ઉધી છે, એક ઉધી બીજી ઉધીને ખોરાક છે ને એક એના મોઢામાંથી બીજાના મોઢામાં આપતી હોય છે. એટલે આ દવા છે ને એ એક જગ્યાએથી બીજી ઉધીને ત્રીજી ઉધીને જેની લાઈન હોય એમાં આખી ઠેઠ સુધી દવા ફેલાઈ જતી હોય છે. એટલે સારામાં સારું રિઝલ્ટ છે એ ઉધીની અંદર મળતું હોય છે, બરોબર. તો આ થઈ જંતુનાશક, આ થઈ ફૂગનાશક. ફૂગનાશકનો પટ પહેલા, પછી બીજો જંતુનાશકનો. અને હવે જે આપણે ફૂગનાશક અને જંતુનાશક અલગ અલગ નથી કરવું અને આપણે એક જ દવામાં બંને દવા ભેગી આવી જતી હોય તો એની અંદર સૌથી પ્રચલિત અને સૌથી સસ્તી દવા અને સૌથી સારા રિઝલ્ટ આપતી દવા તો એની અંદર ઇમિડા પ્લસ હેક્ઝાકોનાઝોલ FS ફોર્મ્યુલેશન, બરોબર. નામ તમે ગોતી લેશો કઈ કંપનીનું આવે છે, ઇમિડા પ્લસ હેક્ઝાકોનાઝોલ, બરોબર. તો ઇમિડા એ મુંડાનું અને જેવા જંતુનાશકનું કામ કરશે અને હેક્ઝાકોનાઝોલ છે એ કાળી ફૂગ, અહીંયા પણ તમને સમજાવ્યું હતું કે ભાઈ રજિસ્ટર્ડ દવા છે, બરોબર. તો એ પણ આની અંદર આવતી હોય છે. તો એક દવાની અંદર આપણે બે જંતુનાશક અને ફૂગનાશક આમાં આવી જતા હોય છે. પછી જે છે અહીંયા જે તમને લખ્યા છે કે આ બધા કોમ્બિનેશન વાળી દવા છે કે ભાઈ જંતુનાશક અને ફૂગનાશક બંને એક જ દવામાં ભેગું આવી જતું હોય. તેમાં સિડોક્ઝામ, એઝોઝાસ્ટ્રોબિન અને થાયોમેથોક્ઝામ જે અહીંયા આપણે તમાકુ ગ્રુપની દવા, તો અહીંયા મુંડાનું કામ કરશે અને આ બે ફૂગનું કામ, ફૂગનાશકનું કામ કરશે. પછી છે કાર્બોક્સિન, થાયરામ અને ઇમિડા, બરોબર.
તો એની અંદર પણ કાર્બોક્સિલ ને થાયરામ એટલે આપણું વિટાવેક્સ અને હારે ઇમિડા, જે અહીં આપણે કીધું કે 18% ઇમિડા આવતી હોય છે, એટલે મુંડા સુસ્યા ઉધી અને આ કાળી ફૂગ માટે, બરોબર. તો આ રીતે જે આપણે આ કોમ્બિનેશન વાળી દવા છે, આ ઇમિડા પ્લસ એક્ઝા છે, એ તમારે 2.5 ml 1 કિલો બીની અંદર વાપરવાનું હોય છે, બરોબર. પછી આ જે સિડોક્ઝાન અને આ જે ભારે દવાઓ છે, બરોબર, મોંઘી, તો એ તમારે 1 થી 2 ml 1 કિલો બીની અંદર વાપરવાની હોય છે. ઇમિડા અને એક્ઝા છે એ તમને માર્કેટની અંદર 1500 થી 1600 રૂપિયામાં લીટર છે એ મળી જતી હોય છે. સિડોક્ઝાન, એઝોઝેસ્ટ્રોબિન, થાયોમેથોક્ઝાન ને આ જે બધી દવાઓ છે એ 3500 થી 4000 રૂપિયાની લીટર છે એ તમને માર્કેટની અંદરથી મળી જતી હોય છે. તો પટ છે મિત્રો અહીંયા તમને ટૂંકમાં સમજાવી દીધું છે કે ભાઈ સજીવ ખેતી કરતા હોય તો કઈ રીતે પટ આપવાનો છે, રાસાયણિક ખેતીની અંદર કાળી ફૂગ અને મુંડા ન આવે તો એની માટે કઈ રીતે અને કઈ સિસ્ટમથી આપવાનું છે, ફૂગનાશક પહેલા અને જંતુનાશક પછી. અને પછી વધારામાં જો તમારે આપવું હોય તો તમે આપણે બેક્ટેરિયા આવે છે જે રાઇઝોબિયમ, બરોબર, તો એ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ પણ એનો આની ઉપર તમે ઠરી જાય બી પછી પણ પટ છે એ આપી આપો, બરોબર. અને ખાસ કરીને જો ભૂંડ કવરાવતા હોય, ભૂંડા આપણને ખેતરની અંદર કવરાવતા હોય તો લીમડાનું હાઈ પાવર તેલ જે આવે છે 10,000 ppm, એનો જો આની ઉપર પટ આપીને આપણે વાવેતર કરવામાં આવે તો ભૂંડા છે ને કડવાટ એટલી બધી આની અંદર કડવાટ હોય છે કે એને બિયારણને આપણે 4-5 દિવસ અડતા નથી. અને આનો ઉપયોગ નીમ તેલ છે 10,000 ppm, એનો તમે છાંટવામાં, જંતુનાશકમાં અને ભૂંડાને આકાર રાખવામાં બધી રીતે એનો ઉપયોગ છે કરી શકો. તો આજના જે આપણો વિડીયો હતો એની અંદર તમને ખાસ મારે જે બિયારણના પટ કઈ રીતે આપવો એ વાત કરવાની હતી. તો આપણે આશા રાખું છું તમને વિડીયોમાં વાત આખી સમજાઈ ગઈ છે. તો વિડીયો સારો લાગે તો બીજાને શેર કરજો ખેડૂત ભાઈઓને, અને ચેનલ છે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો.